આણંદના ઉમરેઠમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, મહીસાગર નદીના પટમાં રેતી ખનનનો પર્દાફાશ, સુંદલપુરા તાબેના લાલપુરામાં નદીના પટમાં દરોડા, ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ગઈકાલે પાડ્યા હતા દરોડા, 2 હિટાચી મશીન, 3 નાવડી સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, કઈ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી, રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું, કેટલા લોકો તેમાં સંકળાયેલા? પૂનમ, આ જે મહીસાગર નદી છે લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ આ માફિયાઓ દ્વારા અને એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે આ લાલપુરા જ્યાં રેતી ખનન થતું હતું ત્યાં આગળ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે રેડ કરવામાં આવી અને 1 કરોડ ઉપરના જે સાધનો છે તેને જપ્ત કરવામાં આવ્યા। મહત્વની બાબત છે કે જે આણંદનું ખાણ ખનીજ વિભાગ છે તેની રહેમ નજર હેઠળ જ ચાલતું હોવાનું સામે આવ્યું છે, કારણ કે આટલું મોટું ખનન ચાલતું હોય અને સ્થાનિક તંત્રની જો નજર ના હોય તો ચોક્કસથી એ ઊંઘતું કહેવાય અને હાલ ઊંઘતું જ ઝડપાયું છે। જે રીતના ગાંધીનગરના જે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે અત્યારે જે ખનન માફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। 1 કરોડ રૂપિયા ઉપરનો જે મુદ્દા માલ પકડી હાલ તો તેને જપ્ત કરવામાં આવ્યો છે અને જે ખનન માફિયાઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।